આજે આપણે બનાવશું કાચા કેળાની ફરાળમાં ખાઈ શકી તેવી વેફર। કાચા કેળાની છાલ ઉતારી આ મુજબના નાના એવા અને પાતળા પીસ કરી લેવાના છે। હવે તેલ ગરમ કરી વેફરને તળી લેશું। 2 થી 3 વેફર એડ કરી ચેક કરી લેવાનું છે કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે કે નહીં। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસને મીડિયમ કરી દેવાનો, જેથી કરીને વેફર છે તે એકદમ ક્રિસ્પી બને। જો તમે ફૂલ ગેસ ઉપર તેને તળશો તો તે ખાવામાં ઓછી લાગશે। થોડી થોડી વેફર એડ કરતા જશું અને બંને બાજુ સારી રીતે પલટાવીને આપણે વેફરને તળી લેશું। વેફર ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને તળતા રહેવાનું છે। વેફર તળાઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું અને બધી જ વેફરને આ મુજબની તળી લેશું। હવે તેમાં લાલ મરચું પાવડર થોડુંક એડ કરશું અને થોડુંક સંચળ એડ કરી સારી રીતે વેફરને મિક્સ કરી લેશું। તૈયાર થઈ ગયેલી હવે આ વેફરને તમે એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી રહે। ફરાળમાં ખાઈ શકો તેવી ખૂબ જ ટેસ્ટી એવી કેળાની વેફર તૈયાર છે। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।